રાહુલ ગાંધીની ઓબીસી સમાજ અને પીએમ મોદીની વિશેષ ટિપ્પણી બાદ ભાજપમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અમરેલી શહેરમાં રાહુલ ગાંધીના પુતળા દહન કર્યા। અમરેલી શહેરમાં રાજકમલ ચોકમાં રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરી પુતળા દહન કર્યું હતું। 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી છે તેવા સમયે રાજનેતાઓ બફાટ કરવાનું શરૂ કર્યું છે। દર વખતે ચૂંટણી સમયે રાજનેતાઓ આક્ષેપબાજી કરવામાં કેટલીક વખત જીભ લપસી જતી હોય છે તો કેટલીક વખત જાણી જોઈને રાજકારણ ગરમ કરવા માટે જાણી જોઈ ગંભીર આક્ષેપો કરતા હોય છે। તેવા સમયે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓબીસી સમાજ વિશે ટિપ્પણી કરતા વિવાદ વધુ વકરશે। આ ટિપ્પણીને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। ભાજપ દ્વારા જિલ્લા મથકો પર કાર્યક્રમ કરવા માટે સૂચના આપતા અમરેલી ભાજપ દ્વારા રાજકમલ ચોકમાં રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીના પુતળાનું જાહેર ચોકમાં અપમાન કરી પુતળા દહન કરી વિરોધ નોંધાવી રાહુલ ગાંધી સામે ભાજપ નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપો કર્યા હતા। રાહુલ ગાંધી શરમ કરોના પોસ્ટર સાથે રોષ વ્યક્ત કરી માફી માંગવા માટેની માંગણીઓ કરવામાં આવી છે। પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના મંત્રી મયુર માંજરિયાએ કહ્યું કે કોંગ્રેસના નેતા છે રાહુલ ગાંધીએ હંમેશા બફાટ કરે છે। દેશના વડાપ્રધાન અને ઓબીસી સમાજ વિશે અપમાનજનક નિવેદન આપ્યું છે જે અમે વખોડીએ છીએ। રાજકમલ ચોકમાં પુતળા દહન અને વિરોધ પ્રદર્શન માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ મયુર માંજરિયા, મંત્રી પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની સૂચનાથી આજ રોજ અમે અમરેલીના રાજકમલ ચોક ખાતે જે કોંગ્રેસના નેતા છે અને હંમેશા બફાટ કરવામાં માનનારા એવા શું બોલે છે પોતાને પણ ભાન નથી હોતું એવા રાહુલ ગાંધીએ ગઈકાલે માન્ય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ઓબીસી સમાજનું અપમાન કરતું એક સ્ટેટમેન્ટ કર્યું છે જેને અમે વખોડીએ છીએ અને રાહુલ ગાંધી દેશની પ્રજાની ઓબીસી સમાજની મોદી સાહેબની માફી માંગે એવી માગણી સાથે અમે નાના બસ સ્ટેન્ડ ચોકમાં રાજકમલ ચોકમાં પુતળા દહનનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને વિરોધ નોંધાવવાનું એક કાર્યક્રમ કર્યું છે જેના ભાગરૂપે અહીં ભેગા થયા હતા।